આજે તો મિત્રો વરસાદ બહુ આવે એમ હતો એટલે આપણે ટ્રેક્ટરને શેડમાં મેકવા માટે આવી ગયા છીએ ને આપણે મામા હાંકે છે ટ્રેક્ટર કેમ કે ટ્રેક્ટરમાં તેલ પીર્યા હતા મિત્રો ખેતરમાં ઊભા હોય તો એને કાંઈ વાંધો ન આવે પણ વાઢેલા હોય તો એ તો પલ્લી જ જાય ને તો મિત્રો આવો અંધારેલો છે અમારે તમારી સાઈડ વરસાદ છે કે નહીં જરા કમેન્ટ કરી નાખજો પછી આપણે આવી ગયા ઢીકલો ઢાંકવા ઢીકલો ઢાંકી પણ દીધો આપણે મિત્રો અહીંયા આપણે થોક કરે તેલનો ને મારા મિત્રો કોઈ કેમેરામેન નથી એટલે કે કોઈ શૂટ કરવા નથી એટલે હું ખુદ જ કરું છું એટલે અમુક કામ હું નથી બતાવી શકતો તો ઘડીક છું તો આપણે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો જો સવારમાં વરસાદ આવતો હો ખેડૂતને તો પત્તે ઠોકી નાખી છે હાલ ખરે વરસાદે ને વરસાદ વિયો ગયો એ પછી આપણે તલને ખુલ્લાઈ કરવા પડે નકર એ બાટી જાય એ માટે તલને કાગળ ઢાંકેલું તો એ બધું લઈ લીધું ને તલને આવી રીતના ઓઘા કરી નાખ્યા પહેલાં આપણે થોક કરેલો તો થોક કાઢીને આપણે ઓઘા મારી દીધા છે આ એમાં જે ખીરાઈ તેલ છે મિત્રો એટલે તેલ આપણે ખેર્યા આજે કામ કરી કરીને બધા થાકી જતા એટલે રાંધવાનો ઈરાદો નહોતો એટલે આપણે શાક બનાવશું સારું હાલો લેતો એટલે પછી હું નીકળી ગયો તીમાણા ને આપણે હારો દળનું પણ લઈ જવાનું હતું એટલે પેલા દળનું ઘંટિયા મેકી ને એ પછી આપણે પાવભાજી લઈ આવશું પાવભાજી લઈ આવીને આપણે પાછા પણ વહી ગયા છીએ ના ગળદી બહુ હતી મિત્રો એટલે ઉતારવાનો મોકો મળતો નહોતો ને આપણે આવી ગયા છીએ હવે ઘર પાસે ને આપણે પૂગી ગયા ઘરે ને આપણે જમવા પણ બેસી ગયા ને વિડીયો કરીને છીએ એન્ડ મળી પાછા નવા વિડીયોમાં નવા ટોપિક સાથે રામ રામ ને સીતારામ.